મહાવદ આઠમ અને વૃંદ મુહૂર્ત એ સમયે આવી અને રાવણે સીતાજીનું હરણ કર્યું. ત્યાંથી ભગવાન અષાઢ મહિનામાં સીતાને શોધતા શોધતા વૃક્ષ પર્વત ઉપર આવ્યા છે અને ત્યાં ભગવાન 4 માસ સુધી રોકાયા છે. આ પદ્મ પુરાણ પ્રમાણે તિથિઓના કેટલાક મેળ જે મને મળ્યા છે હું તમને આપું છું. અષાઢ મહિનાથી કારતક મહિના સુધી ભગવાન ક્યાં રોકાયા છે? એ વૃક્ષરાજ પર્વત ઉપર રોકાયા છે. કારતક સુદ 12ના દિવસે ભગવાને ત્યાંથી નીકળ્યા છે. ક્યાં? તો કે સીતાને શોધવા માટે. કારતક વદ નોમના દિવસે સંપત્તિ નામના એક વિદને મળ્યા છે. કારતક વદ 11ના દિવસે ભગવાન હનુમાનજી અને રામજીનું મિલન થયું છે. ત્યારબાદ કારતક વદ 12ના દિવસે એ ભગવાન આવ્યા છે કિષ્કિંધામાં. સુગ્રીવ વગેરેનું મિલન થયું. કારતક વદ 13ના દિવસે વાટિકા વિધ્વંસ કર્યો અને અક્ષય કુમારને ત્યાં મળ્યા છે. ભગવાન રામચંદ્રજીએ ઝાડની પાછળ સંતાઈ અને વાલીને માર્યો છે. કારતક વદ 14ના દિવસે ભગવાન હનુમાનજી લંકા તરફ નીકળ્યા છે. એને પ્રોપર સંમત મને મળશે, હું આપીશ. એ વખતની સંમત અલગ હશે, અત્યારની આ તો 2000માં આપણે ચાલીએ. એ સમય એની પણ તિથિઓનો આ પદ્મ પુરાણની અંદર પુરાવો જે હું અત્યારે લખીને લઈ આવ્યો છું. કારતક વદ 14ના દિવસે લંકા દહન કર્યું હનુમાનજીએ. કારતક વદ પૂનમના દિવસે હનુમાનજી ત્યાંથી પાછા ફર્યા, દક્ષિણ તરફ આવ્યા. માક્ષર મહિનામાં આઠમના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દક્ષિણ તરફ એટલે લંકા તરફ અહીંયા કિષ્કિંધાથી ભગવાને પ્રણામ કર્યો. આટલો સમય સુધી પ્લાન બનાવ્યો. માક્ષર સુદ નોમના દિવસે રામ સેતુ બાંધવાની શરૂઆત કરી. માક્ષર વદ 14ના દિવસે વિભીષણ રામજીની પાસે આવ્યા અને માક્ષર સુદ 5મના દિવસે રામ સેતુનું નિર્માણ કર્યું. અને ત્યારબાદ માક્ષર સુદ 6 થી 9 શિવ પૂજન ચાલ્યું. માક્ષર સુદ પૂનમના દિવસે સુવેલ પર્વતની ઉપર ભગવાને વાસ કર્યો. પોષ સુદ 8મ થી પૂનમ સુધી નવરાત્રીનું ભગવાને વ્રત કર્યું. પોષ વદ 12ના દિવસે વાનરોની ગણના અને એની સૈન્ય તૈયાર થયું અને અંગત દૂત બની અને પોષ વદ 12ના દિવસે રાવણને મળવા માટે ગયો. પૂનમ સુધી બધો અભ્યાસ કર્યો. મહાસુદ બીજથી યુદ્ધ શરૂ થયું. ફાગણ સુદ 9ના દિવસે લક્ષ્મણ મૂર્છિત થયા અને ફાગણ સુદ 9ના દ્વારા વિજય રથ ત્યાં ગોઠવવામાં આવ્યો. 18 દિવસ સુધી રામ અને રાવણનું યુદ્ધ થયું. ફાગણ વદ 14ના દિવસે રાવણ મરાયો.